કટ ટુ કટ માર્ક્સ નહીં લાવવાના, આપણે કેવું કે ટોપ પર બેસવાનું. તો કેમ છો મારા કલેજાઓ, આજના એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. અને મારા કલેજાઓ, હવેથી આપણે કંઈક નવું વિચાર્યું છે. જો બ્લોગિંગ તો કરતા હતા, પરંતુ કેવું કે બ્લોગિંગ ઘરે રહીને કેવું કે એટલી બધી મજા ના આવે, એટલું બધું કેવું કે આપણને કન્ટેન્ટ ના મળી રહે. અને મારા કલેજાઓ દરરોજ ઘરનું બતાવી કરે કેટલું બતાવાય, સાચી વાત ને. એટલે કે મારા કલેજાઓ વિડીયો બનાવ્યો હોય તો કેવું કે ઘરની બહાર નહીં કરવું પડે, કંઈક અલગ કરવું પડે, કંઈક નવું કરવું પડે. અને અત્યારે કેવું કે મારા કલેજાઓ આપણી ઇન્કમ કશું છે નહીં, અને ઇન્કમ ના હોય તો મારા કલેજાઓ વિડીયો બનાવવા માટે ઓછામાં ઓછો 300 થી 400 રૂપિયા ખર્ચો જોઈએ. કેમ કે મારા કલેજાઓ પેટ્રોલ ના હોય, ખાવાનો હોય, અને મિત્રો કેવું કે ભાઈબંધને જોડે લઈ જઈએ. કેમ કે એકલા તો પછી બ્લોગિંગ કરવામાં મજા ના આવે. એક બે જણ હોય તો કંઈક ને કંઈક બ્લોગિંગ કરવામાં મજા આવે. એટલે મારા કલેજાઓ ખર્ચો વધારે થાય છે, અને અત્યારે કેવું કે ઇન્કમ આપણી જોડે છે નહીં. એટલે મારા કલેજાઓ આપણે ડિસિઝન એવું લીધું છે કે અત્યારે આપણે રિસ્ટાર્ટ મિશન પોલીસ કરીએ. અને મિશન પોલીસ એટલા માટે રિસ્ટાર્ટ કરવાનું કેમ કે મારા કલેજાઓ મેં કેવું કે લગભગ 70% જેવી પરફેક્ટલી મારી બધી તૈયારી થઈ ગઈ છે. તો હવે જે થોડું ઘણું મારાથી રહી જાય છે, જે કવર કરવાનું છે, જે વધારે પડતું રિવિઝન કરવાનું છે, એના લીધે મારા કલેજાઓ આવનારા સમયમાં એવી ચર્ચા ચાલી રહી છે કે પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવવાની છે. તો જો મારા કલેજાઓ અત્યારે હું તૈયારી છોડી દઈશ તો પછી કેવું કે આવનારા સમયમાં જ્યારે ભરતી આવશે ને પછી તૈયારી ચાલુ કરીશ તો પછી આપણો મેર ખાય નહીં. એટલે મારા કલેજાઓ હવે આપણે વ્લોગિંગ બી કરવું છે, તૈયારી બી કરવી છે, અને ઘરની જે જિમ્મેદારી છે, ઘરનું જે અમુક કામ હોય છે એ બી કરવાનું છે. એટલે મારા કલેજાઓ મેં ડિસાઇડ એવું કર્યું છે કે હું મિશન પોલીસ રિસ્ટાર્ટ કરું. મતલબ કે પહેલાં બી મેં 1.5 વર્ષ પહેલાં કેવું કે મિશન પોલીસ કર્યું હતું. એમાં ઘણું બધું કેવું કે વાંચવાનું બી થતું હતું, બ્લોગિંગ બી થતું હતું, અને ઘરનું કામ બી થતું હતું, સાચી વાત ને મારા કલેજાઓ. એટલે મેં એવું વિચાર્યું છે કે આપણે મિશન પોલીસને સ્ટાર્ટ કરીએ. અને મારા કલેજાઓ કેવું કે એના લીધે આપણું વાંચવાનું બી ચાલુ રહે, આપણું બ્લોગિંગ બી ચાલુ રહે, અને મારા કલેજાઓ આપણા ઘરનું બી જે કામ હોય એ બી કામ કેવું કે કન્ટિન્યુ રહે, સાચી વાત ને. એટલે મારા કલેજાઓ એનું ટાઈમ ટેબલ બી મેં બનાવી દીધું છે. એ ટાઈમ ટેબલ બી હું તમને આ વિડીયોમાં બતાવી દઈશ. એટલે એ રીતનું કંઈક ટાઈમ ટેબલ આપણે ફોલો કરીશું. અને એમાં મારા કલેજાઓ મેં લગભગ 7 કલાક જેવું વાંચવાનું અત્યારે રાખ્યું છે. અને જેવી ભરતી આવશે એવું પછી કેવું કે આપણે લાઇબ્રેરી જોઈન કરી દઈશું. કેમ કે મારા કલેજાઓ અત્યારે લાઇબ્રેરીનો બી કેવું કે ખર્ચો, ભાડું એ બધું કેવું કે આપણને મોંઘું પડી જાય. એટલે કેવું કે ભરતી આવે પછી 6 મહિના જેવું આપણે કન્ટિન્યુ લાઇબ્રેરી છે, આપણો મેર કેવું કે સારી રીતે પડી જાય, સાચી વાત તમારા કલેજાઓ. કેમ કે હવે આપણે રિવિઝન જ કરવાનું છે. કેમ કે 1-2 વાર તો આપણે ટોપિકો બધા વાંચેલા જ છે. મોસ્ટ ઓફ જે રિવિઝન ઓછું થાય એના કારણે જ મારા કલેજાઓ તકલીફ પડતી હોય છે. અને મારા કલેજાઓ 1.5 વર્ષથી કન્ટિન્યુ મેં મહેનત કરી છે. પછી હવે આરએઆઈનું કેવું કે તૈયારી છોડી દઉં, પછી બીજું કંઈક પકડી લઉં તો મારા કલેજાઓ પછી કોઈ મતલબ નહીં. અત્યાર સુધી આપણે જે મહેનત કરીને એનો, સાચી વાત ને. જે બી કરો ને મારા કલેજાઓ કન્ટિન્યુ મહેનત રાખવાની. જો કન્ટિન્યુ રાખશો ને તો મારા કલેજાઓ 100% સફળતા મળશે. પરંતુ અધૂરું મૂકશો ને તો પછી મારા કલેજાઓ બીજા હજારોને એવા ઉદાહરણ આપશો કે મારો દીવર આમાં બહુ મહેનત કરી પડે, આ છે, ફલાણું છે, ઢેકનું છે, એવું કશું છે. અને મારા કલેજાઓ કન્સિસ્ટન્સી રાખવી બહુ જરૂરી છે. એવરી ડે રેગ્યુલર રહેવું બહુ જરૂરી છે. અને મારા કલેજાઓ રેગ્યુલર નથી રહેતા એના કારણે જ કેવું કે આપણને જે તૈયારીમાં કેવું કે રિવિઝન થવું જોઈએ, રિવિઝન ના થાય એના કારણે આપણે ઘણી બધી ડિટેલ યાદ રહેતી નથી. એના કારણે મારા કલેજાઓ એક્ઝામમાં એ વસ્તુ જે રિવિઝન ઓછું હોવાના કારણે યાદ નથી આવતું, અને એના કારણે મારા કલેજાઓ માર્ક્સ ઓછા આવતા હોય છે, સાચી વાત ને. મારે બી ઘણા બધા પ્રશ્નો એવા હતા કે મેં કન્ફ્યુઝન હતો. અને જો મારા કલેજાઓ પરફેક્ટ મેં થોડુંક વધારે રિવિઝન કર્યું ને તો આ વખતે જ આપણી ખાખી પાકી થઈ જાત. પરંતુ મારા કલેજાઓ હવે આપણે કેવું કે આરે આવી ગયા છે, થોડીક જ મહેનત કરવાની રહી છે. તો હવે એ પૂરેપૂરી મહેનત કરી લેવાની છે. અને આપણું કેવું કે બધું જ કામ કેવું કે પરફેક્ટલી થશે એવું મને આશા છે. અને હું કરી શકીશ. કેમ કે મારા કલેજાઓ પોલીસની તૈયારી બી થશે, વ્લોગિંગ બી થશે, અને કેવું કે આપણે ઘરનું જે કામ હોય એ બી થશે. એટલે પછી મારા કલેજાઓ આપણને કંઈ ડિપ્રેશન બી નહીં થાય કે મારા કલેજાઓ કે આવું મેં કર્યું હોત, ફલાણું કર્યું હોત, ઢેકનું કર્યું હોત. એટલે મારા કલેજાઓ આવનાર સમયમાં જ્યારે બી કેવું કે ભરતી આવશે અને કેવું કે મને ત્યારે એવું રિગ્રેટ નહીં થાય કે મારા દિવસ મેં થોડી મહેનત ત્યારે કરી લીધી હોત, કે આવું કર્યું હોત, ફલાણું કર્યું હોત, ઢેકનું કર્યું હોત, સાચી વાત. એટલે અત્યારે કેવું કે મહિનાથી આપણે પરીક્ષા ગઈ ને પોલીસની, પછી કશું વાંચવું નથી. એટલે કેવું કે વચ્ચે વાંચવાનું ટ્રાય કરેલો પણ કેવું કે આપણને મૂડ જ નહોતું લાગતું. કેમ કે રિઝલ્ટ સારું આવ્યું નહીં. એટલે બહુ બધી મહેનત કરી હોય અને પછી રિઝલ્ટ સારું ના આવે એટલે તમને બી ખબર જ છે મારા કલેજાઓ કે કેવું અંદરથી આપણને ફિલિંગ થાય. પણ કંઈ નહીં મારા કલેજાઓ, હવે રિસ્ટાર્ટ કરવાનો સમય આવી ગયો છે. કેમ કે હવે ટૂંક જ સમયમાં ભરતી આવવાની છે. અને મારા કલેજાઓ કશું કહેવાય નહીં, ભરતી આવી બી જાય. એટલે મારા કલેજાઓ આપણે ટાર્ગેટ એવું જ છે કે તે 12મા મહિના સુધી ભરતી આવવાની છે, અને 12મા ભાઈ 6ઠ્ઠા મહિનામાં આપણી એક્ઝામ લેવાની છે. એ ટાર્ગેટથી આપણે હવે તૈયારી શરૂ કરવાની છે. કેમ કે ત્યાં સુધીના ટાર્ગેટથી આપણે તૈયારી કરીશું તો મારા કલેજાઓ 6 મહિના એ, અને અત્યારના કેવું કે 4-5 મહિના મતલબ કે 11 મહિના જેવું મારા કલેજાઓ આપણને મળી રહેશે, સાચી વાત ને. તો આ 11 મહિનામાં એવી તાબડતોડ મહેનત કરવાની છે તો વહેલી મોડી બી ભરતી આવે ને તો આપણો મેર પડી જાય. કેમ કે મારા કલેજા આપણું જે સપનું છે પોલીસનું એ તો બનવાનું છે. પછી એ વહેલું કે મોડું આપણે તૈયારી ચાલુ કરીએ એના કરતાં અત્યારથી તૈયારી ચાલુ કરી દઈએ તો મારા કલેજાઓ
આપણે કટ ટુ કટ માર્ક્સ નહીં લાવવાના, આપણે કેવું કે ટોપ પર બેસવાનું. થોડાક આ વખત કેવું કે વધારે માર્ક્સ લાવવાના, જેના લીધે કેવું કે જે આપણને પોસ્ટ જોઈએ ને એવી સારી એવી પોસ્ટ મળી રહે. સાચી વાત ને મારા કલે જાઓ? તો હાલો તમને હવે મારું ટાઈમ ટેબલ બતાવી દઉં. તો મારા કલે જાઓ કંઈક આ રીતનું મારું ટાઈમ ટેબલ મેં બનાવ્યું છે, અને આ ટાઈમ ટેબલને આપણે સોમથી શનિ ફોલો કરવાનું છે. મતલબ કે 5 વાગે સવારે ઉઠી જવાનું છે, પછી અડધો કલાક ફ્રેશ થવાનું, પછી કલાક રીડિંગ કરવાનું, પછી એક્સરસાઇઝ કરવા જવાનું, પછી 7:30 થી 8:30ની વચ્ચે મારા કલે જાઓ ઘરનું કામ હોય એ કરી દેવાનું, પછી 8:30 થી 9:30 સુધી આપણે ઇંગ્લિશમાં કેવું કે બહુ કાચા છે, થોડું તકલીફ પડી રહી છે, કેવું કે આપણે પીએસઆઈની એક્ઝામ આપવાની હોય અને પીએસઆઈનું બી થોડું ટાર્ગેટ રાખીશું, કેમ કે આપણી જોડે અત્યારે હાલ સમય છે. તો પછી પીએસઆઈમાં બી તૈયારી થોડી કરી લેવાની, જેના લીધે કેવું કે કદાચ આપણો પીએસઆઈમાં બી મેર પડી જાય. 9:30 થી 10 વાગ્યા સુધી આપણે ફ્રી રહેવાનું છે, કેમ કે બાળકોને આપણે આંગણવાડી મૂકવા જવાનું હોય છે, એના કારણે પછી અડધો કલાક એ ટાઈમે ફ્રી રાખ્યું છે. અને પછી 10 થી 12 સુધી આપણે રીડિંગ કરવાનું છે, પછી 12 થી 1 સુધી રીડિંગ કરવાનું છે, પછી 1 થી 3 વાગ્યા સુધી એકદમ કેવું કે ઘરનું કામ હોય, જમવાનું હોય, બીજું કંઈ ફ્રી રહેવાનું છે મારા કલે જાઓ, કેમ કે કન્ટિન્યુ આપણે 5-5, 6-6 કલાક વાંચીએ તો પછી આપણું માઇન્ડસેટ બી બગડી જતું હોય છે. એટલે પછી 2 કલાકનો બ્રેક આપી દેવાનો છે, અને ઘરનું જે બી કામ હોય એ બી પતાવી દેવાનું છે. પછી મારા કલે જો 3 થી 5 રીડિંગ કરવાનું છે, પછી 5 થી 5:30 મતલબ કે અડધો કલાકનો રેસ્ટ લેવાનો છે, પછી 5:30 થી 7 વાગ્યા સુધી રીડિંગ કરવાનું છે, પછી 7 થી 8:30 આપણે કેવું કે વિડીયો જે બનાવી એનું એડિટિંગ કરવાનું છે, અને પછી કેવું કે જમી બમીને પછી સીધું 8:30 થી 9:30 સુધી રિવિઝન કરવાનું છે. અને દર રવિવારે મારા કલે જાઓ આપણે મોક ટેસ્ટ એક આપવાનું છે, જેના લીધે આપણને ખબર પડે કે કયા કયા સબ્જેક્ટમાં આપણે જે રીડિંગ કર્યું છે એ સબ્જેક્ટમાં કેટલું કેવું કે લેવલ વધ્યું છે અને કેટલી હવે મહેનત કરવાની જરૂર છે. સાચી વાત ને? તો મારા કલે જાઓ કંઈક આ રીતનું મેં ટાઈમ ટેબલ બનાવ્યું છે, જેના લીધે મારું કેવું કે વિડીયો બનાવવાનું બી કામ થઈ જશે, રીડિંગ કરવાનું બી કામ થઈ જશે, અને મારા કલે જાઓ ઘરનું બી કામ થઈ જશે. અને મિત્રો આપણે આ જે ટાઈમ ટેબલ બનાવ્યું છે એ કેવું કે ભરતી આવે ને એ પહેલા સુધી જ આ ટાઈમ ટેબલ ફોલો કરવાનું છે. પછી ભરતી જેવી આવી જશે ને એવું આપણે કેવું કે લાઇબ્રેરી જોઈન કરવાનું છે. અને અત્યારે લગભગ કેવું કે 7.5 કલાક જેવું રીડિંગનું મેં ટાઈમ રાખ્યું છે, અને પછી કેવું કે જ્યારે ભરતી આવશે ને ત્યારે આપણે કેવું કે 10-12 કલાક સુધીનું રીડિંગ ચાલુ કરી દઈશું અને લાઇબ્રેરી જઈશું. એટલે મારા કલે જાઓ ઘરના આપણે સમજાવી દઈશું કે હવે ઘરનું કામ થાય નહીં, કેમ કે આ વખત ગમે તે થાય ખાકી પાકી કરવાની થાય. આજે મારા કલે જાઓ કેમ કે અત્યાર સુધી આટલી આપણે મહેનત કરી છે, તો હવે થોડીક મહેનત હાથર આપણે કેવું કે ઢીલું મૂકવાનું થતું નથી. આજે તમારા કલે જાઓ એટલે આ ટાઈમ ટેબલ જે છે એ કેવું કે અત્યારે કેવું કે ભરતી નથી આવી ત્યાં સુધી આ ટાઈમ ટેબલને ફોલો કરવાનું છે. પછી જેવી ભરતી આવી જાય એવું આપણે નવું ટાઈમ ટેબલ બનાવી દઈશું, અને એ ટાઈમ ટેબલ બી હું તમને કહી દઈશ. અને મિત્રો તમે કઈ રીતે હવે કમબેક કરવાનું વિચાર્યું છે, રિસ્ટાર્ટ કરવાનું વિચાર્યું છે, તમે કઈ રીતે પોલીસની હવે તૈયારી ફરી શરૂ કરવાના છો, તો જલ્દીથી મારા કલે જાઓ કમેન્ટ કરજો, કેમ કે મને બી ખબર પડે કે કંઈક બદલાવ કરવાનો હોય તો બી હું બદલાવ કરી શકું. સાચી વાત ને? અને મારા કલે જાઓ જો તમે અત્યારથી તૈયારી નહીં કરો ને તો પછી ભરતી આયા પછી તૈયારી કરવા જશો ને તો મારા કલે જાઓ ઢગલો લોકો તમારા જેવા હશે. એટલે આપણે મારા કલે જાઓ એક કદમ આગળ રહેવાનું છે અને પ્રિપેરેશન એડવાન્સ કરવાની છે. સાચી વાત ને? તો તમે બી મારા કલે જાઓ તૈયારી શરૂ કરી દેજો, ને એક્સરસાઇઝ જોડે કરતા રહેજો. આપણે એવું નહીં કે 5-5 કિલોમીટર અત્યારથી દોડવાનું, પણ કેવું કે અત્યારથી આપણા શરીરને આદત પાડી લેશે ને તો મારા કલે જાઓ એકદમ બી ભરતી આવી જશે, અને એકદમ બી રનિંગ ગઈ વખતની જેમ લઈ લેશે ને તો તકલીફ નહીં પડે. તો હાલો મારા કલે જાઓ એક નવા વિડીયોમાં મળીશું. ટેક કેર, બાય બાય. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.